નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપક્ષ ન્યૂઝ। અમરેલી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો લોકસંપર્ક। આગામી ચૂંટણી પૂર્વે ભાડા ગામમાં ભવ્ય સ્વાગત। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આજે ચૂંટણીનો માહોલ જામ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજે ભાડા ગામની મુલાકાતે પધાર્યા હતા। ગામના પાદરે પહોંચતા જ ગ્રામજનો અને કાર્યકરો દ્વારા તેમનું ફુલાર અને ફટાકડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હીરાભાઈ સોલંકીએ આજે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો, વિકાસના કાર્યોની સમીક્ષા કરી અને આગામી સમયમાં ગામના પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી। હીરાભાઈની આ મુલાકાતથી કાર્યકરોમાં પણ નવો જોશ જોવા મળી રહ્યો છે। મુલાકાત દરમિયાન હીરાભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે। લોક આકાંક્ષાઓ પૂરી કરવી એ જ અમારી પ્રાથમિકતા છે અને આગામી ચૂંટણીમાં પણ લોકો વિકાસના નામે અમને આશીર્વાદ આપશે। આ મુલાકાત સ્થાનિક આગેવાનો, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ ધારાસભ્યોના સીધો જનસંપર્ક આગામી દિવસોમાં રાજકીય માહોલને વધુ તેજ બનાવશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ, અમરેલી। રમેશભાઈ છે, આપ સૌ રાજાભાઈ, કાનાભાઈ, પાચાભાઈ અમારા તાલુકા પંચાયતના બીજા ઉમેદવાર છે। આ બધા ઉમેદવારોને જુઓ તમે, યુવાન છે, સક્રિય છે અને સંપૂર્ણ બાંહેધરી આપું છું। એની જવાબદારી લઈને હું આવ્યો છું અને હું તો એમ કહું છું, મેં તો બહુ નજીકથી ભાઈ શ્રી મનીષભાઈને કામ કરતા જોયા છે, આદરણીય ભાઈ પાચાભાઈને જોયા છે। આ તો ઠીક છે ને, ભાડા ગામને તો કહેવા એ આવ્યો છું કે ભાઈ 30 વર્ષ પછી આ તમને ટિકિટ મળી છે, અહીંયા ખાસ તમારી વિશેષ જવાબદારી બનશે, એકવાર ધ્યાનમાં રાખજો હરેશભાઈ। 30 વર્ષ પછી અને મેં તો એને બહુ સામાજિક કાંઈ પણ પ્રશ્ન હોય તો મેં હંમેશા મનીષને કામ કરતા મેં જોયા છે। રમેશભાઈ છે, જિલ્લા પંચાયતના સદસ્ય મિત્રો, એના બાપુજી સાથે ખૂબ નજીકનો નાતો અમારી રહ્યો છે। આ જાદવ પરિવાર હારે અમારા પારિવારિક સંબંધો છે, અમારે। લખણભાઈ તો ત્યાં બેઠા છે, હવે એને તો અમારે નામ ન, કેમ કે આચારસંહિતા લાગે એટલે ત્યાં બેઠા છે, પણ વાંધો નહીં મિત્રો। અને આ જાદવ પરિવાર જ્યારે હું પ્રથમ ચૂંટણી લડાવ્યો હતો તો આ ડેલામાં હું ભૂલીશ નહીં ક્યારેય, અને નથી ભૂલ્યો ને એટલા માટે આવા લોકો અમને યાદ છે ને આવા લોકોને કંઈક કરવા માટેની અમને ધગજ થાય કે ક્યારેક ઋણ તો ચૂકવવું પડે ને કોકનું ને કોકનું, ઋણ અદા કરવા માટે અમે ગામમાં ટિકિટ આપી છે। મિત્રો, મને વિશ્વાસ છે, એક વાત ધ્યાનમાં રાખજો, સંપૂર્ણપણે ભાડા ગામ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે, સંપૂર્ણ ગળે સુધી વિશ્વાસ છે, એમાં મને કોઈ લેશ માત્ર શંકા નથી। મિત્રો, એક વાત બીજી કહી દઉં તમને, હું તાલુકા પંચાયતની 3 સીટ તો બિનહરીફ થઈ ગઈ, 16માંથી 13 બાકી રહી। હું તો મને તો બધી સીટ જીતે, જો રાજુલાની 20-20, આ એ 16-16, આ 2 જિલ્લા પંચાયત, અમરેલી, કાલે હું અમરેલીના પ્રવાસમાં હતો, 6 જિલ્લા પંચાયતની સીટના પ્રવાસ કર્યા મેં। મારા મત વિસ્તારની 7 સીટ આવે, 4 રાજુલાની જિલ્લા પંચાયતની આવે, 2 જાફરાબાદની આવે, 1 ડેડાણની આવે, અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તાલુકા પંચાયત ઓલરેડી જાફરાબાદમાં તાલુકા પંચાયત બની ગઈ છે, એમ સમજો ને। માત્ર ને માત્ર આ પ્રવાહ જે દિશાએ હાલી રહ્યો છે એ પ્રવાહમાં આપણે જોડાઈ જવાનું છે, આમાં પાણીએ તરાય નહીં। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી। ગામડાઓનો વિકાસ કરવા માટે નહીં તો એક સમય હતો કે ગામડાઓ ભાંગતા જતા હતા અને શહેર તરફ યુવાન દોડ મૂકતો હતો, તો એને કે સરકારે નક્કી કર્યું કે કાંઈક તો કરવું પડશે ને, કેમ કે ગામ